નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. અમદાવાદ અમરાઈવાડી વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ મંદિર ઐતિહાસિક મંદિર છે અને વર્ષો પહેલાં રાજા મહારાજા વખતનું આ મંદિર છે. મંદિરની અંદર 12 જ્યોતિર્લિંગ પણ સ્થાપન કરવામાં આવી છે. આ મંદિરના દર્શન કરવા અનેક જગ્યાઓથી લોકો દર્શન માટે આવે છે. મંદિર પાસે ઐતિહાસિક વાવ પણ આવેલી છે. હાલ આ વાવની ઉપર મહાકાળી માનું મંદિર અને શિવજીનું મંદિર બનાવેલ છે. દેવોના દેવ મહાદેવની આરાધનાના આ પવિત્ર દિવસે સમગ્ર અમદાવાદ શહેર શિવમય બની ગયું છે. વહેલી સવારથી જ શહેરના નાના મોટા તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરોમાં હર હર મહાદેવ અને બમ બમ ભોલેના ગગનભેદી નાદ ગુંજી રહ્યા છે, જેનાથી સમગ્ર વાતાવરણમાં એક અનેરી આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થયો છે. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારું નામ છે કિશનભાઈ સિંધવ. હું અહીંયા અમરાઈવાડી વિસ્તારની અંદર મારી ઉંમર છે 42 વર્ષ. 42 વર્ષથી હું આ મંદિરનો ઇતિહાસ જાણું છું. આ મંદિરની ખાસ વિશેષતા શું છે? ખાસ વિશેષતા એવી છે કે આની અંદર ઐતિહાસિક વાવ આવેલી છે. પછી આની અંદર મહાદેવનું મંદિર છે, 12 જ્યોતિર્લિંગ છે, પછી શનિ મહારાજનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે અને લોકો નત જગ્યાએથી લોકો બધા અહીંયા આગળ દર્શન માટે બધા જ આવે છે. આજનો જે શિવરાત્રી છે એને લઈને મંદિરમાં કેવા આજના નિમિત્તે સવારમાં શિવરાત્રિ નિમિત્તે સવારની લગભગ 6:30 થી 7 વાગ્યાના સુમારે ભાંગનું આયોજન કરેલું હતું અને આપણે લાડવાનો પ્રસાદ હતો અને બીલીપત્ર અને પેલા બીજા અલગ અલગ જે ઉર્સ આવે છે એ અમે પણ પોતે અહીંયા આગળ અર્પણ કર્યા છે.